गुड आफ्टरनून विद्यार्थी मित्रों, पराशर ग्रुप ऑफ स्कूल ऑनलाइन एज्युकेशन में आप सबनु हार्दिक स्वागत है। आज धोरण 2 विषय है अंग्रेजी। तेमां आपणे पुनरावर्तन आपणे पहला भाग में जोई गया था आपणे एबीसीडी। हवे आपणे जोईशुं केपिटल अने स्मॉल एबीसीडी साथे लखता, एटले के केपिटल अने स्मॉल एबीसीडी साथे लखवानी छे। तो चालो लखीए। तो आपणे पहला केपिटल ए लखीशुं, ए फॉर एप्पल। ए फॉर एप्पल। हवे लखीशुं स्मॉल, ए फॉर एप्पल। बी फॉर बॉल, बी फॉर बॉल। सी फॉर कैट, सी फॉर कैट। डी फॉर डॉग, डी फॉर डॉग। ई फॉर elephant, E for elephant. F for fish, F for fish. G for gun, G for gun. H for house, H for house. I for ice cream, I for ice cream. J for jug, J for jug. K for kite, K for kite. L for lion, L for lion. M for monkey, M for monkey. N for nose, N for nose. O for orange, O for orange. P for peacock, P for peacock. Q for queen, Q for queen. R for rabbit, R for rabbit. S for sun, S for sun. T for tiger, T for tiger. U for umbrella, U for umbrella. V for van, V for van. W for watch, W for watch. X for Christmas tree, X for Christmas tree. Y for yak, Y for yak. Z for zebra, Z for zebra. चलो बाळको, आपणे एबीसीडी शीखी गया। हवे आपणे पाछळ आवता केपिटल आल्फाबेट लखता शीखवानुं छे, एटले के जे पाछळ आवतो होय ते आल्फाबेट लखवाना छे। तो ए फॉर एप्पल ने पछी कयो आल्फाबेट आवे? तो के ए फॉर एप्पल पछी बी फॉर बॉल आवे। तो अहींया आपणे लखीशुं बी फॉर बॉल। नीचे सी फॉर केट आपेलुं छे, पछी सी फॉर केट ની પછી કયો આલ્ફાબેટ આવે? તો એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ. તો સી ફોર કેટ ની પછી કયો આલ્ફાબેટ આવ્યો? તો કે ડી ફોર ડોગ આવ્યો। તો અહીંયા આપણે લખીશું ડી ફોર ડોગ। અહીંયા ડબલ્યુ ફોર વોચ આપેલું છે, ડબલ્યુ ફોર વોચ ની પછી કયો આલ્ફાબેટ આવે? तो के ए फॉर एप्पल, बी फॉर बॉल, सी फॉर कैट, डी फॉर डॉग, ई फॉर एलिफेंट, एफ फॉर फिश, जी फॉर गन, एच फॉर हाउस, आई फॉर आइसक्रीम, जे फॉर जग, के फॉर काइट, एल फॉर लायन, एम फॉर मंकी, एन फॉर नोज, ओ फॉर ऑरेंज, पी फॉर पीकॉक, क्यू फॉर क्वीन, आर फॉर रेबिट, एस फॉर सन, टी फॉर टाइगर, यू फॉर अम्ब्रेला, वी फॉर वन, डबल्यू फॉर वॉच, एक्स फॉर क्रिसमस ट्री। तो डबल्यू फॉर वॉच ने पछी कयो अल्फाबेट आव्यो? तो के एक्स फॉर क्रिसमस ट्री। तो अहींया लखशुं एक्स। ते ज रीते नीचे
પી ફોર પેરોટ આપેલા છે તો પી ફોર પેરોટની પછી કયો આલ્ફાબેટ આવે તો આલ્ફાબેટ બોલીએ એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નોસ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પીકોક, ક્યુ ફોર ક્વીન. તો પી પછી કયો આલ્ફાબેટ આવ્યો તો કે ક્યુ ફોર ક્વીન. તો અહીંયા આપણે લખીએ ક્યુ. હવે નીચે આપેલો છે ઈ ફોર એલિફન્ટ. તો ઈ ફોર એલિફન્ટની કયો એની પાછળ કયો આલ્ફાબેટ આવે તો કે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ. તો ઈ ફોર એલિફન્ટની પછી કયો આલ્ફાબેટ આવ્યો તો કે એફ ફોર ફિશ. તો અહીંયા લખીએ એફ. હવે અહીંયા વાય ફોર યાંક આપેલું છે તો વાય ફોર યાંકની પછી કયો આલ્ફાબેટ આવે તો આલ્ફાબેટ બોલીએ એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નોસ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન, આર ફોર રેબિટ, એસ ફોર સન, ટી ફોર ટાઈગર, U for umbrella, V for van, W for watch, X for Christmas tree, Y for yank અને Z for zebra. તો Y for yank ની પછી કયો આલ્ફાબેટ આવ્યો તો કે Z for zebra. તો અહીંયા લખીએ Z for zebra. હવે અહીંયા આપેલું છે I for આઈસ્ક્રીમ. તો I for આઈસ્ક્રીમ આપેલું છે તો આઈસ્ક્રીમ પછી કયો આલ્ફાબેટ આવે તો આલ્ફાબેટ બોલીએ એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ અને જે ફોર જગ. તો આઈ પછી કયો આલ્ફાબેટ આવ્યો તો કે જે ફોર જગ એટલે કે જે. બાજુમાં ક્યુ ફોર ક્વીન આપેલું છે તો ક્યુ ફોર ક્વીનની પછી કયો આલ્ફાબેટ આવે તો કે એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ, કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નોસ, ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન અને આર ફોર રેબિટ. તો ક્વીન પછી કયો આલ્ફાબેટ આવ્યો તો ક્યુ પછી આર એટલે કે આર ફોર રેબિટ. તો અહીંયા આપણે લખીશું આર. હવે આપેલું છે કે ફોર કાઇટ. કે ફોર કાઇટ પછી કયો આલ્ફાબેટ આવે તો કે ફોર કાઇટ પછી આવે એલ ફોર લાયન. તો અહીંયા આપણે લખીએ એલ ફોર લાયન. હવે બાજુમાં આપેલું છે એસ ફોર સન. એસ ફોર સન પછી કયો આલ્ફાબેટ આવે તો કે એસ ફોર સન પછી ટી ફોર ટાઈગર. તો અહીંયા લખીએ ટી. હવે એલ ફોર લાયન આપેલું છે તો એલ ફોર લાયનની પછી કયો આલ્ફાબેટ આવે તો કે એલ ફોર લાયન, એમ ફોર મંકી. તો કયો આલ્ફાબેટ આવે એમ. તો અહીંયા લખીએ એમ ફોર મંકી. હવે આપેલું છે વી ફોર વાન. તો વી ફોર વાનની પછી કયો આલ્ફાબેટ આવે તો કે વી ફોર વાન, ડબલ્યુ ફોર વોચ. તો કયો આલ્ફાબેટ આવ્યો તો કે ડબલ્યુ ફોર વોચ. હવે અહીંયા ઓ ફોર ઓરેન્જ આપેલું છે. ઓ ફોર ઓરેન્જની પછી કયો આલ્ફાબેટ આવે તો કે ઓ ફોર ઓરેન્જ પછી પી ફોર પેરોટ. તો અહીંયા લખ્યા આપણે પી. હવે એક્સ ફોર ક્રિસમસ ટ્રી આપેલું છે તો એક્સ ફોર ક્રિસમસ ટ્રીને પછી કયો આલ્ફાબેટ આવે તો એક્સ ફોર ક્રિસમસ ટ્રી. વાય ફોર યાંગ. તો એક્સ ફોર ક્રિસમસ ટ્રીની પછી કયો આલ્ફાબેટ આવ્યો તો કે વાય ફોર યાંગ. તો અહીંયા લખીએ વાય. હવે નીચે આર ફોર રેબિટ આવેલું છે તો આર ફોર રેબિટની પછી કયો આલ્ફાબેટ આવે તો કે આર ફોર રેબિટ. એસ ફોર સન. કયો આલ્ફાબેટ આવ્યો તો કે એક્સ. એસ ફોર સન. હવે બાજુમાં એન ફોર નોસ આપેલું છે તો એન ફોર નોસની પછી કયો આલ્ફાબેટ આવે તો કે એન ફોર નોસ. ઓ ફોર ઓરેન્જ. તો કયો આલ્ફાબેટ આવ્યો તો કે ઓ ફોર ઓરેન્જ. હવે નીચે ટી ફોર ટાઈગર આપેલો છે તો ટી ફોર ટાઈગરની પછી કયો આલ્ફાબેટ આવે તો કે ટી ફોર ટાઈગર. યુ ફોર અમ્બ્રેલા. તો અહીંયા આવે યુ ફોર અમ્બ્રેલા. હવે એમ ફોર મંકી આપેલું છે. એમ ફોર મંકીની પછી કયો આલ્ફાબેટ આવે તો કે એમ ફોર મંકી, એન ફોર નોસ. તો અહીંયા કયો આલ્ફાબેટ આવશે તો કે એન ફોર નોસ.
હવે ક્યુ ફોર યુ ફોર અમ્બ્રેલા આવેલો છે કે યુ ફોર અમ્બ્રેલા પછી કયો આલ્ફાબેટ આવે તો કે યુ ફોર અમ્બ્રેલા વી ફોર વાન તો યુ પછી કયો આલ્ફાબેટ આવ્યો તો કે વી તો અહીંયા લખીએ આપણે વી ફોર વાન હવે બાજુમાં એફ ફોર ફિશ આપેલું છે તો એફ ફોર ફિશની પછી કયો આલ્ફાબેટ આવે તો કે એફ ફોર ફિશની પછી આવે જી ફોર ગન અહીંયા લખીએ આપણે જી ફોર ગન હવે આપણે પાછળ આવતા આલ્ફાબેટ શીખ્યા હવે આપણે શીખવાનું છે આગળ આવતા આલ્ફાબેટ તો ચાલો બાળકો હવે આપણે આગળ આવતા કેપિટલ આલ્ફાબેટ લખતા શીખવાનું છે તો અહીંયા આપેલું છે ખાલી જગ્યા બી ફોર બોલ એટલે કે બી ફોર બોલની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે બી ફોર બોલની પહેલાં આવે એ ફોર એપલ તો અહીંયા આપણે લખીએ એ ફોર એપલ હવે બાજુમાં આપેલું છે જી ફોર ગન તો જી ફોર ગનની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે જી ફોર ગનની પહેલાં આલ્ફાબેટ આવે એ ફોર ફિશ એ ફોર ફિશ જી ફોર ગન એટલે અહીંયા લખીશું આપણે એ ફોર ફિશ હવે નીચે ડી ફોર ડોગ આપેલો છે તો ડી ફોર ડોગની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે ડી ફોર ડોગની પહેલાં આવે સી ફોર કેટ ડી ફોર ડોગની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે સી ફોર કેટ તો અહીંયા લખીએ આપણે સી ફોર કેટ ત્યારબાદ આપેલું છે એચ ફોર હાઉસ તો એચ ફોર હાઉસની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે એચ ફોર હાઉસની પહેલાં આવે જી ફોર ગન તો અહીંયા આપણે લખીએ જી ફોર ગન હવે નીચે સી ફોર કેટ આપેલું છે તો સી ફોર કેટની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે સી ફોર કેટની પહેલાં આવે બી ફોર બોલ તો અહીંયા આપણે લખીએ બી ફોર બોલ હવે બાજુમાં આપેલું છે આઈ ફોર આઈસ્ક્રીમ તો આઈ ફોર આઈસ્ક્રીમની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે આઈ ફોર આઈસ્ક્રીમની પહેલાં આવે એચ ફોર હાઉસ આઈ ફોર આઈસ્ક્રીમ એટલે કે એચ ફોર હાઉસ આવે તો અહીંયા લખીએ આપણે એચ ફોર હાઉસ હવે નીચે આપેલો છે એફ ફોર ફિશ તો એફ ફોર ફિશની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે એફ ફોર ફિશની પહેલાં આવે ઈ ફોર એલિફન્ટ તો કે અહીંયા લખીએ આપણે ઈ ફોર એલિફન્ટ હવે આપ્યું છે કે ફોર કાઇટ તો કે ફોર કાઇટની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે ફોર કાઇટની પહેલાં આવે જે ફોર જગ તો આપણે લખીએ અહીંયા જે ફોર જગ હવે નીચે આપેલું છે ઈ ફોર એલિફન્ટ તો ઈ ફોર એલિફન્ટની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે ઈ ફોર એલિફન્ટની પહેલાં આવે ડી ફોર ડોગ તો અહીંયા આપણે લખીએ ડી ફોર ડોગ હવે ઝેડ ફોર ઝીબ્રા આપેલો છે તો ઝેડ ફોર ઝીબ્રાની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે ઝેડ ફોર ઝીબ્રાની પહેલાં આવે વાય ફોર યાંગ કયો આલ્ફાબેટ આવે વાય ફોર યાંગ તો અહીંયા લખીએ વાય હવે નીચે આપેલું છે યુ ફોર અમ્બ્રેલા શું આપેલું છે યુ ફોર અમ્બ્રેલા તો યુ ફોર અમ્બ્રેલાની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે યુ ફોર અમ્બ્રેલાની પહેલાં આવે ટી ફોર ટાઈગર તો અહીંયા લખીએ આપણે ટી ફોર ટાઈગર હવે આપેલું છે ડબલ્યુ ફોર વોચ ડબલ્યુ ફોર વોચની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે ડબલ્યુ ફોર વોચની પહેલાં આવે વી ફોર વાન તો અહીંયા આપણે લખીએ વી ફોર વાન હવે નીચે આર ફોર રેબિટ આપેલું છે તો આર ફોર રેબિટની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે આર ફોર રેબિટની પહેલાં આવે ક્યુ ફોર ક્વીન એટલે ક્વીન એટલે રાણી એટલે કે ક્યુ ફોર ક્વીન તો અહીંયા લખીશું આપણે ક્યુ ફોર ક્વીન હવે બાજુમાં આપેલું છે વી ફોર વાન તો વી ફોર વાનની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે વી ફોર વાનની પહેલાં આવે યુ ફોર અમ્બ્રેલા તો અહીંયા આપણે લખીએ યુ એટલે કે યુ ફોર અમ્બ્રેલા અહીંયા લખ્યું યુ હવે નીચે આપેલું છે ટી ફોર ટાઈગર તો ટી ફોર ટાઈગરની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે ટી ફોર ટાઈગરની પહેલાં આવે એસ ફોર સન સન એટલે સૂરજ તો અહીંયા લખીએ એસ ફોર સન બાજુમાં એસ ફોર સન આપેલો છે તો એસ ફોર સનની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે એસ ફોર સનની પહેલાં આવે આર ફોર રેબિટ તો અહીંયા લખીએ આપણે આર ફોર રેબિટ એટલે કે આર લખવાનો છે હવે નીચે આવ્યું છે વાય ફોર યાંક વાય ફોર યાંકની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે વાય ફોર યાંકની પહેલાં આવે એક્સ ફોર ક્રિસમસ ટ્રી કયો આલ્ફાબેટ આવે એક્સ ફોર ક્રિસમસ ટ્રી તો અહીંયા આપણે લખીશું એક્સ ફોર ક્રિસમસ ટ્રી એટલે કે એક્સ હવે બાજુમાં આપ્યું છે ક્યુ ફોર ક્વીન તો ક્યુ ફોર ક્વીનની પહેલાં કયો આલ્ફાબેટ આવે તો કે ક્યુ ફોર ક્વીનની પહેલાં આવે પી ફોર પેરોટ કયો આલ્ફાબેટ આવે બાળકો તો કે પી ફોર પેરોટ આવે તો અહીંયા આપણે લખીએ પી
હવે નીચે પી ફોર પેરોટ આપેલો છે, તો પી ફોર પેરોટની પહેલાં કયો આલ્ફાબેટ આવશે? તો કે પી ફોર પેરોટની પહેલાં આવે ઓ ફોર ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી, એટલે કે પી ફોર પેરોટની પહેલાં આવે છે ઓ ફોર ઓરેન્જ. તો અહીંયા લખીએ આપણે ઓ. હવે બાજુમાં આપેલું છે ઓ ફોર ઓરેન્જ. તો ઓ ફોર ઓરેન્જની પહેલાં કયો આલ્ફાબેટ આવે? તો કે ઓ ફોર ઓરેન્જની પહેલાં આવે એન ફોર નોસ. કયો આલ્ફાબેટ આવે? એન ફોર નોસ. તો ઓ ફોર ઓરેન્જની પહેલાં આવે એન, એટલે અહીંયા આપણે લખીએ એન. જો બાળકો, હવે આપણે આગળ આવતા આલ્ફાબેટ શીખ્યા, એટલે કે આપણે પાછળ અને આગળ આવતા આલ્ફાબેટ શીખ્યા. હવે આપણે શીખવાનું છે વચ્ચે આવતા આલ્ફાબેટ. તો ચાલો શીખીએ. તો ચાલો અહીંયા આપણે વચ્ચે આવતા આલ્ફાબેટ લખવાના છે. એક ખાલી જગ્યા સી. તો એ અને સીની વચ્ચે કયો આલ્ફાબેટ આવે? તો કે એ અને સીની વચ્ચે આવે બી ફોર બોલ. તો અહીંયા આપણે લખીએ બી. બી ફોર બોલ. હવે બાજુમાં પૂછું ઓ ફોર ઓરેન્જ, ખાલી જગ્યા ક્યુ ફોર ક્વીન. તો ઓ ફોર ઓરેન્જ અને ક્યુ ફોર ક્વીનની વચ્ચે કયો આલ્ફાબેટ આવે? તો કે ઓ ફોર ઓરેન્જ, પી ફોર પેરોટ અને ક્યુ ફોર ક્વીન. તો વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે પી ફોર પેરોટ. તો અહીંયા આપણે લખીએ પી ફોર પેરોટ, એટલે કે પી લખીએ. હવે નીચે આપેલો છે ડી ફોર ડોગ. ડી ફોર ડોગ અને એફ ફોર ફિશ આપેલો છે. તો કે ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ. તો વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે ઈ ફોર એલિફન્ટ, એટલે એલિફન્ટનો ઈ લખીએ. હવે એસ ફોર સન અને યુ ફોર અમ્બ્રેલા આપેલું છે. તો એસ ફોર સન અને યુ ફોર અમ્બ્રેલાની વચ્ચે કયો આવે? તો કે એસ ફોર સન, ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા. તો વચ્ચે આવશે ટી. ટી ફોર ટાઈગર. હવે નીચે એફ ફોર ફિશ આપેલું છે, ખાલી જગ્યા એચ ફોર હાઉસ આપેલું છે. એફ અને એચની વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે એફ ફોર ફિશ, જી ફોર ગન, એચ ફોર હાઉસ. તો એફ અને એચની વચ્ચે કયો આવ્યો? તો કે જી ફોર ગન, એટલે કે જી આવ્યો. તો અહીં વચ્ચે લખીશું આપણે જી. હવે આવ્યો ડબલ્યુ ફોર વોચ, ખાલી જગ્યા વાય ફોર યાંક. તો ડબલ્યુ ફોર વોચ અને વાય ફોર યાંકની વચ્ચે કયો આવ્યો? તો કે ડબલ્યુ ફોર વોચ, એક્સ ફોર ક્રિસમસ ટ્રી, વાય ફોર યાંક. તો વચ્ચે કયો આવ્યો? એક્સ ફોર ક્રિસમસ ટ્રી. તો એક્સ લખીએ. હવે નીચે આપેલું છે આઈ ફોર આઈસ્ક્રીમ, ખાલી જગ્યા કે ફોર કાઇટ. તો આઈ ફોર આઈસ્ક્રીમ અને કે ફોર કાઇટની વચ્ચે કયો આવે? તો કે આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ અને કે ફોર કાઇટ. તો કયો આલ્ફાબેટ આવ્યો? તો કે જે. તો અહીંયા લખીએ આપણે જે. હવે આવ્યો છે ઈ ફોર એલિફન્ટ, ખાલી જગ્યા જી ફોર ગન. તો ઈ ફોર એલિફન્ટ અને જી ફોર ગનની વચ્ચે કયો આલ્ફાબેટ આવે? તો કે ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન. તો વચ્ચે કયો આવ્યો? એફ ફોર ફિશ. તો અહીંયા લખીએ આપણે એફ. હવે નીચે જે ફોર જગ આપેલો છે, ખાલી જગ્યા એલ ફોર લાયન આપેલી છે. તો કે જી ફોર જગ અને એલ ફોર લાયનની વચ્ચે કયો આલ્ફાબેટ આવે? તો કે જી ફોર જગ, કે ફોર કાઇટ અને એલ ફોર લાયન. તો વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે ફોર કાઇટ આવ્યો. તો અહીંયા લખીએ આપણે કે. હવે બાજુમાં આપેલું છે એચ ફોર હાઉસ અને જે ફોર જગ. તો એચ અને જેની વચ્ચે કયો આલ્ફાબેટ આવે? તો કે એચ ફોર હાઉસ, આઈ ફોર આઈસ્ક્રીમ, જે ફોર જગ. તો વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યું? તો કે આઈ ફોર આઈસ્ક્રીમ. તો અહીંયા લખીએ આઈ. હવે નીચે એમ ફોર મંકી આપેલું છે, ઓ ફોર ઓરેન્જ આપેલું છે. તો એમ અને ઓની વચ્ચે કયો આલ્ફાબેટ આવે? તો કે એમ ફોર મંકી, એન ફોર નોસ અને ઓ ફોર ઓરેન્જ. તો વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે એન. હવે કે ફોર કાઇટ અને એમ ફોર મંકી આપેલું છે, વચ્ચે કયો આલ્ફાબેટ આવશે? તો કે ફોર કાઇટ, એલ ફોર લાયન, એમ ફોર મંકી. તો વચ્ચે કયો આવ્યો? તો કે એલ ફોર લાયન. હવે નીચે આપેલું છે આર ફોર રેબિટ, ખાલી જગ્યા ટી ફોર ટાઈગર. તો આર ફોર રેબિટ અને ટી ફોર ટાઈગરની વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો આર ફોર રેબિટ, એસ ફોર સન, ટી ફોર ટાઈગર, એટલે વચ્ચે આવ્યો એસ ફોર સન. હવે બાજુમાં એલ ફોર લાયન, ખાલી જગ્યા એન ફોર નોસ. તો એલ ફોર લાયન, એમ ફોર મંકી, એન ફોર નોસ. તો વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે એમ ફોર નોસ, એમ ફોર મંકી. યુ ફોર અમ્બ્રેલા આપેલું છે, ખાલી જગ્યા ડબલ્યુ ફોર વોચ આપેલું છે. તો યુ ફોર અમ્બ્રેલા અને ડબલ્યુ ફોર વોચની વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વાન અને ડબલ્યુ ફોર વોચ. એટલે વચ્ચે કયો આવ્યો? તો કે વી ફોર વાન આવ્યો. તો અહીંયા આપણે લખીશું વી. હવે બાજુમાં આપેલું છે પી ફોર પેરોટ, ક્યુ ફોર ખાલી જગ્યા આર ફોર રેબિટ. તો પી ફોર પેરોટ, ક્યુ ફોર ક્વીન અને આર ફોર રેબિટ. તો વચ્ચે કયો આવ્યો? તો કે ક્યુ ફોર ક્વીન આવ્યો. હવે નીચે એક્સ ફોર ક્રિસમસ ટ્રી,
ખાલી જગ્યા ઝેડ ફોર ઝીબ્રા. તો એક્સ અને ઝેડની વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે વાય ફોર યાંક આવ્યો. તો અહીંયા આપણે લખીએ વાય. હવે ટી ફોર ટાઈગર અને વી ફોર વાન આપેલું છે. તો ટી ફોર ટાઈગર અને વી ફોર વાનની વચ્ચે કયો આલ્ફાબેટ આવ્યો? તો કે ટી ફોર ટાઈગર, યુ ફોર અમ્બ્રેલા, વી ફોર વાન. તો વચ્ચે આવ્યો યુ ફોર અમ્બ્રેલા. હવે આપણે વચ્ચેનો આલ્ફાબેટ લખતા પણ શીખી ગયા. આગળનો, વચ્ચેનો અને પાછળનો આપણે ત્રણેય આલ્ફાબેટ લખતા શીખી ગયા. હવે આગળ જોઈએ.